જય શ્રી કૃષ્ણ. તમારું સ્વાગત છે અમારી ચેનલ સિમ્પલ ગુજરાતી રસોઈમાં. તો આજે આપણે બનાવવાનું છે ફ્રૂટ સલાડ. એકદમ ક્રીમી અને ઘટ ઘરે જ આપણે બનાવવાનું છે ફ્રૂટ સલાડ. જો તમને અમારી રેસીપી ગમે તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને સજેશનમાં જરૂર કમેન્ટ કરજો કે તમને અમારી રેસીપી કેવી લાગી. તો આપણે આવું જ ઘટ ફ્રૂટ સલાડ બનાવીને તૈયાર કરવાનું છે. તમે જોઈ શકો છો કેટલું ઘટ બન્યું છે આપણું ફ્રૂટ સલાડ. તો હવે આપણે ફ્રૂટ સલાડ બનાવવાનું શરૂ કરીએ. તો તેના માટે મેં 1.5 લીટર જેટલું દૂધ લઈ લીધું છે. તે પણ એકદમ હાઈ ફેટવાળું મેં દૂધ લીધું છે. હવે આને આપણે ઉબળવા અથવા ગરમ થવા મૂકી દઈએ દૂધને. એક ઉબાળ આવે ત્યાં લગીને આપણે દૂધને ગરમ કરી લઈએ. જ્યાં લગીને આપણે દૂધમાં ઉબાળ આવે ત્યાં લગીને આપણે જે તેમાં નાખવાનું છે કસ્ટર્ડ પાવડર અને કેસર તે આપણે તૈયાર કરી લઈએ. તો સારો કલર લાવવા માટે મેં અહીંયા 1 ચમચી દૂધ લઈને તેમાં કેસર એડ કરીને તેનું આપણે મિશ્રણ તૈયાર કરી લીધું છે. કેસર નાખવાથી ફ્રૂટ સલાડમાં તમારો કલર બહુ સરસ આવે છે અને ટેસ્ટ પણ સરસ આવે છે. જો તમારી પાસે કેસર ન હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો. હવે અહીંયા અડધો બાઉલ જેટલો મેં દૂધ લઈ લીધું છે અને હવે તેમાં 2 મોટી ચમચી જેટલો હું કસ્ટર્ડ પાવડર એડ કરીશ. કસ્ટર્ડ પાવડર નાખવાથી તમારું ફ્રૂટ સલાડ એકદમ ઘટ બને છે અને ક્રીમી બને છે. તો અહીંયા 2 મેં મિશ્રણ તૈયાર કરીને રાખી દીધા છે. આપણું દૂધમાં એક ઉબાળ આવી જશે ત્યારે આપણે 2 એડ કરી દેવું એમાં. તમે જોઈ શકો છો કે દૂધમાં સારી રીતના ઉબાળ આવી ગયો છે. હવે આપણે આને સતત હલાવવાનું છે જ્યાં લગીને આપણું દૂધ ઘટ ન થાય ત્યાં લગીન. અને આપણે ચમચાથી મદદથી જે તપેલામાં 4 કન્નરીએ ચોટેલું છે તે પણ આમાં નાખતા જશું જેથી આપણું દૂધ સરસ રીતના ઘટ બની જાય. હવે મેં અહીંયા 1 મોટા બાઉલ જેટલી મેં ખાંડ લઈ લીધી છે તે આપણે તેમાં એડ કરી દઈશું. તમારે જેટલું ફ્રૂટ સલાડ ગીરું અથવા મોરું પીવું હોય તે પ્રમાણે ખાંડની તમે વધઘટ કરી શકો છો. હવે આપણે સતત હલાવતા જઈએ આપણા દૂધને. સતત હલાવવાનું છે જેથી દૂધ છે તે નીચે બેસી ન જાય. હવે આપણે જે મિશ્રણ કરેલ છે કેસરનું અને કસ્ટર્ડ પાવડરનું તે પણ આપણે આમાં એડ કરી દઈએ. હવે આપણે કસ્ટર્ડ પાવડરનું જે મિશ્રણ તૈયાર કરેલ છે તે એડ કરી દઈએ. હવે આપણે આ દૂધને 2-3 ઉબાળો આવવા દઈએ એટલે આપણું દૂધ છે તે સરસ રીતના ઘટ બની જાય. તો તમે જોઈ શકો છો કે આપણું દૂધ કેવું ઘટ બનીને તૈયાર છે. આપણું દૂધ સરસ રીતના ઘાટું બની ગયું છે ફ્રૂટ સલાડ માટે. ફ્રૂટ અત્યારે આપણે નાખવાનું નથી. દૂધ છે તેને આપણે સરસ રીતના ઠંડુ કરી લેવાનું છે. તે પછી તે આપણે તેમાં ફ્રૂટ બધું એડ કરવાનું છે. તો મારું દૂધ સરસ રીતના મેં ઠંડુ કરી લીધું છે. હવે આપણે ફ્રૂટ લઈ લઈએ. તો તેના માટે મેં દ્રાક્ષ લીધેલી છે, કેળા લીધેલા છે અને આ સફરજન અને ચીકુ લીધેલા છે. અને આ મેં બદામની સ્લાઇસ કરી લીધી છે. ડ્રાયફ્રૂટ બદામની સ્લાઇસ નાખવાથી ફ્રૂટ સલાડમાં ટેસ્ટ બહુ સરસ આવે છે. તમારી પાસે ન હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો. તો દૂધ સરસ રીતના ઠંડુ થઈ ગયું છે તમે જોઈ શકો છો અને ઘટ પણ કેટલું છે આપણું ફ્રૂટ સલાડ. હવે બધા જ ફ્રૂટ અને આ બદામની સ્લાઇસર આપણે તેમાં એડ કરી દઈએ. જો તમને કોઈ ફ્રૂટ પસંદ ન હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો. અને આમાં હજી પણ તમે ફ્રૂટ એડ કરી શકો છો જેમ કે મેંગો છે, બ્લેક ચેરી અને બદામના દાણા પણ તમે આમાં એડ કરી શકો છો. પણ અત્યારે મારી પાસે અવેલેબલ નથી એટલે મેં અત્યારે આટલું જ ફ્રૂટ એડ કર્યું છે. તમને જે પ્રમાણે ફ્રૂટ પસંદ હોય તે પ્રમાણે તમે વધઘટ કરી શકો છો. આ દૂધ મેં ઓછામાં ઓછી 3 કલાક ફ્રીઝરમાં ઠંડુ થવા માટે મૂક્યું હતું.
અને હજી 1 કલાક મૂકી દઈશ એટલે આપણું ફ્રૂટ સલાડ એકદમ ઠંડુ થઈ જાય અને ટેસ્ટ પણ બહુ સરસ આવે. તો આપણે હવે આ સર્વ કરી દઈએ આપણું ફ્રૂટ સલાડ. તમે જોઈ શકો છો કેટલું સરસ આપણું ફ્રૂટ સલાડ બનીને તૈયાર છે. આવી રીતના ફ્રૂટ સલાડ બનાવશો તો ઘરમાં નાનાથી લઈને મોટા સૌને પસંદ આવશે. થેન્ક યુ ફોર માય વોચિંગ વિડીયો.